પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના ત્રીજા ભાગમાં પ્રકરણ 11માં આપણે વડી અદાલતની રચના સમજાઈ, સાથે સાથે વડી અદાલતના ન્યાયાધીશની હોદ્દા પરથી બરતરફી, લાયકાત અને નઝીરી અદાલત. હવે આજના ચોથા ભાગમાં વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર અને એની સાથે તાબાની એટલે કે નીચલી અદાલતો, જિલ્લા અદાલત અને તાલુકા અદાલત, એ વિશે આપણે બંધારણીય જોગવાઈઓ સમજવાની છે. ખૂબ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો વડી અદાલતના અધિકાર ક્ષેત્રો જે રીતે આપણે સુપ્રીમ કોર્ટમાં 3 ભાગમાં સમજાવી, એ જ રીતે વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને પણ 3 અધિકાર ક્ષેત્રમાં વહેંચી શકાય. 3 કયા? તો પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર, એની મૂળભૂત સત્તાઓ કઈ? તો સૌથી પહેલાં વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ, નાગરિકના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સત્તા મંડળ દ્વારા કે સરકાર સામે આદેશ, હુકમ અથવા પરમાદેશ, બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની, રીટ કાઢવાની સત્તા છે. જે રીતે આપણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે, એ જ રીતે વડી અદાલતને પણ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની સત્તા છે. કોઈ વ્યક્તિ, કોઈ સત્તા મંડળ કે સરકાર એને આદેશ આપી શકે, એને પ્રત્યક્ષીકરણ કે આજ્ઞાપત્ર ફરમાવી શકે. ત્યાર પછી કંપનીને લગતા કોઈ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે, પણ એ ચોક્કસ શરતોને આધીન, જે આપણે બીજા ભાગમાં સમજીશું પછીના બીજા મુદ્દામાં. અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન, વળતર સંબંધી દાવાઓના કેસો, આ બધા કેસ ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે. તે સાથે તમામ દીવાની અને ફોજદારી કેસોમાં, દીવાની અને ફોજદારી કેસ, મિલકત સંબંધી કે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ, નીચલી અદાલતોએ કોઈ ચુકાદો આપ્યો હોય દીવાની દાવામાં કે ફોજદારી દાવામાં, તો એની સામેની રીટ અરજીઓ વડી અદાલત સ્વીકારે છે. તેમજ ચૂંટણીને પડકારતી અરજીઓ, કાયદાને પડકારતી કોઈ અરજીઓ, પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે. એટલે આટલી બાબતોના સંદર્ભમાં વડી અદાલત અપીલ સાંભળે છે, અથવા તો એમ કહી શકાય કે વડી અદાલતમાં અરજી થઈ શકે છે. આ સંજોગોમાં બીજું છે વિવાદી એટલે કે અધિકાર ક્ષેત્ર, અપીલ અધિકાર કહેવાય. એની કેટલીક શરતો છે, જે રીતે આપણે સર્વોચ્ચ અદાલતમાં પણ સમજ્યા હતા કે સર્વોચ્ચ અદાલતનું વિવાદી અધિકાર ક્ષેત્ર કહેવાનો ભાવાર્થ છે કે સર્વોચ્ચ અદાલતમાં ક્યારે અપીલ થઈ શકે, એવું ત્યાં આપણે સર્વોચ્ચ અદાલતમાં સમજ્યા. એ જ પ્રમાણે વડી અદાલતમાં ક્યારે અપીલ કરી શકાય. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણી ગુજરાતની વડી અદાલત 1960 બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ
1960થી કાર્યરત છે. જાણવું જરૂરી છે આ આપણી ગુજરાતની વડી અદાલત વિશે. અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં, નીચલી અદાલતોએ જે ચુકાદાઓ આપ્યા હોય એના વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. તેનું અપીલ અધિકાર ક્ષેત્ર કહેવાય. હવે કેવા સંજોગોમાં વડી અદાલતમાં અપીલ થઈ શકે, એની શરતો શું છે, જોગવાઈઓ શું છે એ જોઈએ આપણે. તો વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ, વિશેષ અદાલતો કહી શકાય, તેની સામે અપીલ દાખલ કરીને સાંભળે છે. તાબાની અદાલતો એટલે એમાં તાલુકા અને જિલ્લા અદાલત. જોઈએ એની જોગવાઈ. તો જિલ્લાની ફોજદારી અદાલતો, સેશન્સ કોર્ટ, એના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય, શરત છે આ, સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. આ શરત છે. સેશન્સ કોર્ટે, બીજો મુદ્દો, કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ, હવે સેશન્સ કોર્ટ એની નીચેની અદાલત એટલે કે તાલુકાની, એની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય, એટલે કે બંને અદાલતોના ચુકાદાઓ પરસ્પર વિરોધી હોય, તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના, તો ત્યારે પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ત્યારબાદ છે કે ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકાર પણ વડી અદાલતમાં અપીલ કરી શકે, ન્યાય માગી શકે. ટ્રિબ્યુનલ જુદા જુદા ચોક્કસ કેસ લડે છે. જેમ કે મજૂરો, શ્રમિકો, એમનું ટ્રિબ્યુનલ અલગ હોય. બાળકો છે તો એમનું ટ્રિબ્યુનલ અલગ છે. મહિલાઓ છે તો એમના ટ્રિબ્યુનલ અલગ હોય. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. નિર્ણય કરી શકે. કાયદાનું કોઈ બંધારણીય અર્થઘટન કરવાનું હોય ત્યારે. ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર, કે કેવી બાબતોનો વહીવટ વડી અદાલતમાં થાય. તો દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશમાં તેની હકૂમત વિસ્તરતી હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની વડી અદાલત છે તો એની હકૂમત કેટલા પ્રદેશ પૂરતી ગણાય, તો ગુજરાત પૂરતી. તે પ્રદેશમાંની તમામ અદાલતો, તાલુકા, જિલ્લા અદાલતો, બધા જ ન્યાયપંચ એટલે કે દરેક ટ્રિબ્યુનલ ઉપર દેખરેખ રાખવાની, તેમની કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. ટૂંકમાં એવું કહેવાય કે વડી અદાલત તેની નીચેની તમામ અદાલતોની કામગીરી સંભાળે છે, કામગીરીની દેખરેખ રાખે છે, નિયમન કરે છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવીને કેસ ચલાવવાની પણ સત્તા ધરાવે છે. એટલે કે કોઈ પણ કેસ તાલુકા અદાલતમાં ચાલતો હોય, જિલ્લા અદાલતમાં ચાલતો હોય, તો એ કેસ સીધો વડી અદાલતમાં પણ તબદીલ થઈ શકે વડી અદાલતના આદેશથી. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર, કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો પણ ઘડી શકે.
સામાન્ય નિયમોનો આદેશ કરી શકે ચોક્કસ કાર્યપ્રણાલી માટે. વડી અદાલતો વિવિધ ફીના ધોરણો કે એના કોષ્ટકો નક્કી કરે છે. જુદી જુદી અદાલતી કાર્યવાહી કે અગત્યના દસ્તાવેજો એ માટેના ફીના ધોરણ નક્કી કરે, કોષ્ટક નક્કી કરે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. એટલે કે વડી અદાલત પણ પોતાની સત્તા એ બંધારણીય જોગવાઈઓને આધીન ભોગવે છે. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધ કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન વડી અદાલત આપે છે. જે નીચલી અદાલતો છે એમણે પોતાના હિસાબો કેવી રીતે રાખવા, નોંધો કેવી રીતે રાખવી તેનું માર્ગદર્શન પૂરું પાડે. મિત્રો, ગઈકાલે જે આપણે વાત કરી હતી એ મુદ્દો અહીંયા રિપીટ કરીએ છીએ. મેં ગયા તાસમાં જ તમને કહ્યું હતું કે જે રીતે સુપ્રીમ કોર્ટ એ નઝીરી અદાલત છે એ રીતે વડી અદાલત એ પણ કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકેની ભૂમિકા ભજવે છે. તો વડી અદાલત એ નઝીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ, નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ આપે, જે આદેશ આપે એને પ્રસિદ્ધ કરવામાં આવે, એને ચોક્કસ દસ્તાવેજી સ્વરૂપમાં સાચવે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે, બંધનકર્તા છે. ભવિષ્યમાં અન્ય કોઈ મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે. વકીલો તેમની તરફેણ એટલે કે પોતાના પક્ષમાં કે કોઈ બાબતની વિરુદ્ધમાં દલીલો વખતે આ ચુકાદાના સંદર્ભે મતલબ કે આ ચુકાદાનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ પણ સજા કરવાની સત્તા હોય છે. એટલે કે વડી અદાલતે આપેલા આદેશ કે ચુકાદાઓ એનો પણ તિરસ્કાર થઈ શકતો નથી. ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે, એસજી હાઈવે 16 અમદાવાદમાં આવેલી છે. મેં તમને જણાવી દીધું કે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ છે. 1960માં મુંબઈ રીઓર્ગેનાઇઝેશન એક્ટ પ્રમાણે ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થયા પછી હાલમાં જે આપણા ગુજરાત હાઈકોર્ટના કોર્ટ ઓફ જસ્ટિસ છે એ 42માં જસ્ટિસ છે આપણા ગુજરાત રાજ્યના. હવે મિત્રો વાત કરીએ જિલ્લા ન્યાયાધીશ. શરૂઆત છે મુદ્દાની. આપણા અહીંથી તાબાની અદાલતો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, મતલબ કે નીચલી અદાલતો. તો કોઈપણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી તે રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કહેવાનો મતલબ કે વડી અદાલત જિલ્લા ન્યાયાધીશ તરીકેની નિમણૂક, એમની જગ્યા પર નિયુક્તિ કરવી કે બઢતી કરવી એ તમામ વડી અદાલત સાથે ચર્ચા વિચારણા થયા પછી રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. એટલે નિમણૂક આ પ્રમાણે હોય. હવે આપણે લાયકાત જોઈએ કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. સામાન્ય લાયકાત છે જે દરેક મુદ્દામાં છે. વધુમાં ઓછામાં ઓછો અન્ય લાયકાત 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ.
એટલે કે 7 વર્ષ વકીલાતનો અનુભવ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવે છે. કેન્દ્ર કે રાજ્ય એના ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટે યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત, રાજ્ય જાહેર સેવા પંચ, અન્ય ન્યાયાધીશોની નિમણૂકની વાત છે. રાજ્યપાલ કે વડી અદાલત, રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત એટલે કે ચર્ચા વિચારણાના અંતે બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે આ પ્રમાણે જોગવાઈ છે. હવે કેવી રચના હોય, કેવી રીતે કાર્ય કરે છે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા અદાલતો? તો જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ, સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે. શોર્ટ ક્વેશ્ચન પણ આ સાથે યાદ રાખવાના છે. જે દીવાની દાવો ચલાવે એ ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ કહેવાય. તેમજ જે ફોજદારી દાવો ચલાવે, જે મેજિસ્ટ્રેટ ચલાવે છે ફોજદારી દાવો, તો એને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે. મિત્રો, આ હેતુલક્ષી પ્રશ્નો ખાસ અગત્યના છે. એટલે જિલ્લાની અદાલતોમાં 2 વિભાગ હોય: સિવિલ મેટર જ્યાં દીવાની દાવાઓ ચાલે, અને મેજિસ્ટ્રેટ જે ચલાવે છે એ સેશન્સ ન્યાયાધીશ જ્યાં ફોજદારી દાવા ચાલે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ, હવે જિલ્લા અદાલતોની નીચે એના તાબા હેઠળ કઈ અદાલતો આવે? તો તાલુકાની. તો એ તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં આ જોગવાઈ છે. જ્યાં દીવાની દાવાઓ ચાલતા હોય ત્યાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. 1 લાખ રૂપિયા સુધીના દીવાની દાવાઓ જિલ્લાની દીવાની અદાલતમાં ચાલી શકે. આ કોર્ટોના સિવિલ જજ, આ જે દીવાની દાવો જ્યાં ચાલે છે એને સિવિલ જજ કહેવાય. સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે કોઈ વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. તો આ જિલ્લા અદાલતમાં આ પ્રમાણે કેસ ચાલી શકે, આ શરતો પ્રમાણે. ફોજદારી અદાલત, સેશન્સ કોર્ટ, આપણે દીવાની અદાલતની વાત કરી, સિવિલ કોર્ટ. હવે ફોજદારી અદાલત. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, આ બધા વિભાગ છે એના. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા અન્ય મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ, આટલા વિભાગ છે એના ફોજદારી અદાલતોમાં. હવે એની કેટલીક જોગવાઈ જોઈએ. તો આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસી, જન્મ ટીપણી કે આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. આ એક એની મર્યાદા છે
કે 3 વર્ષ સુધીની કેદથી 10 વર્ષ સુધીની કેદ એનો આદેશ આપી શકે. 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની જોગવાઈ છે. તેમજ હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફરમાવી શકે, ફાંસીની, જન્મટીપની કે આજીવન કારાવાસની. આ એની મર્યાદા ફોજદારી અદાલત. આ સાથે સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલી અદાલત પણ હોય દરેક જિલ્લામાં. મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત, લેબર કોર્ટ પણ રચાય છે. આ બધા વિશેષ ટ્રિબ્યુનલ ગણાય. કેટલીક ખાસ અદાલતો એટલે કે ટ્રિબ્યુનલોની પણ રચના કરવામાં આવી છે. ઉદાહરણ એનું જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ. વાહન અકસ્માતને લગતા કોઈ વિવાદો છે તો એના માટેની અલગ ટ્રિબ્યુનલ. શિક્ષક અધ્યાપકોના નોકરીના હક કે હિતના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ. શિક્ષક કે અધ્યાપકોના હકોના રક્ષણ માટે. દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલ. દેવા રિકવરી, દેવું ભરપાઈ કરવા માટે. ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, કન્ઝ્યુમર ફોરમ કહેવાય, જ્યાં ફક્ત ગ્રાહકોને લગતા વિવાદોનો ઉકેલ આપવામાં આવે. તો આ પણ અદાલતની ભૂમિકા ભજવે છે. આ બધા જ ટ્રિબ્યુનલ. અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી ન્યાય કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વ્યવસ્થા થઈ છે. યાદ રાખજો, હેતુલક્ષી જવાબ છે આ, કે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય માટે કઈ કોર્ટની વ્યવસ્થા છે? તો ફાસ્ટ ટ્રેક કોર્ટ. જેમ કે પોટાના કેસો વિશેષ ચલાવવા માટે પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતોએ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કર્યું છે. એટલે કે વ્યવસ્થા વહેંચાયેલી છે જુદા જુદા કેસોને ઝડપી નિકાલ માટે, તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેથી કાર્યબોજ હળવો થાય, દરેક લોકો સુધી ન્યાય વ્યવસ્થા પહોંચી શકે અને જે વિવાદો કે અપીલો છે એનો ઝડપથી ઉકેલ પણ આપી શકાય. લોકો જાગૃત બનીને તેનો લાભ પણ ઉઠાવતા થયા છે. ખાસ કરીને મિત્રો આ એક વિશિષ્ટતા છે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે આપણે સમજાય. અને એ સિવાયના ટ્રિબ્યુનલોની જે વાત કરીએ તો મિત્રો આજના તાસમાંથી તમારે હોમવર્કમાં વડી અદાલતનું કાર્યક્ષેત્ર લખવાનું છે અને સાથે સાથે જિલ્લા અદાલતના ન્યાયાધીશની લાયકાત, આ 2 પ્રશ્ન લખવાના થશે. હવે પછીના તાસમાં આપણે 2 મુદ્દા લઈશું: લોક અદાલતો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા. અને એ સાથે આપણું ભારતીય ન્યાયતંત્ર પ્રકરણ પૂર્ણ થશે. અસ્તુ, પ્રણામ.